મૌડી મંદિરમાં દર્શને ગયેલા ભાજપના ધારાસભ્યને કડવો અનુભવ થયો। માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના ગાર્ડ અને પોલીસ વચ્ચે મારામારી થઈ। રવિવારે સાંજે 5:30 વાગે કમાન્ડો અને પોલીસ કર્મી વચ્ચે અહીં મારામારી થઈ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, મૌડીની અંદર શું બનાવ બન્યો હતો અને ત્યારબાદ શું કોઈ કાર્યવાહી થઈ છે? जो પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કાર્યવાહી એટલી થઈ છે અને જે પોલીસ કર્મચારી છે જે સામે આવ્યું છે ચેતનસિંહ રાઠોડ, તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોય તેવી માહિતી હાલ મળી છે। સમગ્ર બનાવની વાત કરીએ તો માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ગઈકાલે મહુડી મંદિરે દર્શન કરવા ગયા હતા। લગભગ સાંજના 5:30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો છે। દર્શન કરી અને તેઓ મહુડી મંદિરથી બહાર નીકળતા હતા ત્યારે એક ખાનગી ગાડીમાં પોલીસ કર્મચારી હતો, જો કે એ પણ સિવિલ ડ્રેસની અંદર હતો, ચેતનસિંહ રાઠોડ, કે જે પોતાની જાતને પોલીસ કર્મચારી હોવાનું કહેતો હતો, તે દારૂ પીધેલી હાલતમાં હતો અને રસ્તા વચ્ચે ગાડી ઊભી કરી અને તેમણે ટ્રાફિક જામ કર્યો હતો। ભગવાનજી કરગઠિયાને આપવામાં આવેલા સુરક્ષા કર્મચારી એટલે કે તેમના કમાન્ડો જ્યારે તેમને કહેવા ગયા કે ગાડી રસ્તામાંથી હટાવી લઈ, ટ્રાફિક જામ થયો છે, ત્યારે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, મારામારી પણ થઈ હતી। વિમલભાઈ ભરાડ કે જે ભગવાનજી કરગઠિયાના કમાન્ડો છે, સલામતી શાખા ગાંધીનગરમાં નોકરી કરે છે, બંને વચ્ચે મારામારી થઈ હતી। ચેતનસિંહે એક છાસ ભરેલો ગ્લાસ પણ ભગવાનજી કરગઠિયાના કમાન્ડો ઉપર ફેંક્યો હતો, જો કે સદનસીબે તેઓ નીચે નમી ગયા હતા, જેના કારણે એ ગ્લાસ એમને વાગ્યો ન હતો, પરંતુ બંને વચ્ચે ઝપાઝપી થઈ અને માણસા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ દાખલ થઈ છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।